રાજકોટમાં અમીન માર્ગ પર ખાડામાં મહાનગરપાલિકાનો ટ્રક ફસાયો। પ્રી મોન્સૂન કામગીરીના દાવા વચ્ચે રસ્તા પર મનપાનો જે ટ્રક ફસાયો। પ્રી મોન્સૂનની કામગીરી માટે જે જઈ રહ્યું હતું ડ્રેનેજ શાખાનું વાહન, ટ્રકના અડધા ટાયર જમીનમાં ઘૂસી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ડ્રેનેજ અને પાણીની લાઇન માટે ખોદકામ થયા બાદ નબળી કામગીરીનો આરોપ લાગ્યો છે। અમીન માર્ગ પર પ્રી મોન્સૂન કામગીરી અર્થે રાજકોટ મહાનગરપાલિકાએ ડ્રેનેજ લાઇન છેલ્લા 4 દિવસથી ખોલેલી હતી। અહીંયા રાહદારીઓને કોઈ પણ જાતનું સાઇન બોર્ડ અથવા તો સેફટી માટેના કોઈ બેરિકેટિંગ મારેલા નહોતા। જેને ખાડો ખોદ્યો તે જ ફસાયા છે। રાજકોટ મહાનગરપાલિકાની ડ્રેનેજ લાઇનનું જે ટ્રક છે એ આ મોટા ખાડામાં ફસાયો। જો કોઈ રાહદારી કે અથવા કોઈ વાહન ચાલક આમાં અકસ્માતે કોઈ ગંભીર ઈજા થાય તો તેનો જવાબદાર કોણ? અને ભૂતકાળમાં રાજકોટમાં થયેલું છે। આ માત્ર પ્રશ્ન અમીન માર્ગ પૂરતો નથી, સમગ્ર રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરીના નામે ચારે બાજુ ગટરો ખોલેલી છે। આ ગટરો ખોલે એમાં કોઈ પ્રશ્ન ન હોય, પરંતુ તાત્કાલિકપણે ફરીથી એનું પેચિંગ વર્ક કરી અને રોડ રસ્તા સામાન્ય રીતના રાહદારીઓ ચાલી શકે, કોઈ વાહન ચાલકોને પ્રશ્નો ન ઉદ્ભવે, એની જવાબદારી તંત્રની હોય છે। રાજકોટ મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરતું હતું તેનું ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થયું હોય તેવા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। રાજકોટના જે પોશ વિસ્તાર કહી શકાય અમીન માર્ગ, ત્યાં એક જે મહાનગરપાલિકાનું જે ડ્રેનેજ વિભાગનું જે ડમ્પર છે તે જ ખાડામાં ખૂતી ગયું છે। વાત જાણે એમ છે કે મહાનગરપાલિકાનું તંત્ર મોટી મોટી વાતો કરતું હતું કે અમે પ્રી મોન્સૂનને લઈને તડામાર તૈયારી કરી છે અને આ વખતે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે, ત્યારે આ મહાનગરપાલિકાની વાતો છે પોકળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે 2 દિવસ પહેલા જ્યારે મહાનગરપાલિકાના જે કોર્પોરેટરો છે જે દરેક વોર્ડમાં જઈ અને પોતાના વિસ્તારની કામની ચકાસણી કરી હતી ત્યારે તે લોકો કહી રહ્યા હતા કે આ વખતે લોકોને વરસાદમાં મુશ્કેલ નહીં પડે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે વાતો છે પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો અત્યારે આપ જોઈ શકશો। અમીન માર્ગ ઉપરનો જે આ દ્રશ્ય છે ત્યારે અહીંનું જે મહાનગરપાલિકાનું જે ડમ્પર છે તે જ ખૂંચી ગયું છે। તેથી કહી શકાય કે જે મહાનગરપાલિકા વાતો કરે છે કે અમે કામગીરી કરી છે તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો હાલ અત્યારે આપણે અહીં જોઈ રહ્યા છીએ। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટપર, TV 13 રાજકોટ।